ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 વિષય ગણિતમાં ગયા વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોની શરૂઆત કરેલી. સૌથી પહેલા આપણે ત્રિકોણનો અર્થ અને તેના કેટલાક સામાન્ય ગુણધર્મો આપણે પાઠ્યપુસ્તક દ્વારા ચર્ચા કરી ગયેલા અને ત્યારબાદ તે ગુણધર્મોના આધારે અને મેળવેલી સમજના આધારે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન 1 અને 2 ની ખાલી જગ્યાઓના જવાબો લખતા શીખેલા. હવે આજે આપણે સ્વાધ્યાય પોથી પાના નંબરને 43 પર આવેલા પ્રશ્નો 5 થી કેટલાક દાખલાઓની ગણતરી કરતા શીખીએ. તો પ્રશ્ન નંબર 5 ની સૂચના છે કે નીચેની આકૃતિમાં x નું માપ શોધો. હવે આપણે ગયા વિડીયોમાં જ્યારે ત્રિકોણના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરેલી ત્યારે આપણે વાત કરેલી કે ત્રિકોણનો કોઈ બહિષ્કોણ હોય તો એનું માપ એના વિરુદ્ધ બાજુના બંને અંતઃસમ્મુખ કોણો છે એના સરવાળા જેટલું હોય. એ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણને આ 3 દાખલાની ગણતરી કરવાની છે. બીજા દાખલાની ચર્ચા આપણે સૌથી પહેલા કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે x નું માપ, જે આપણને બહિષ્કોણનું માપ શોધવાનું છે, એના બંને અંતઃસમ્મુખ કોણો પૈકી એકનું માપ 55 અંશ છે અને બીજાનું માપ 45 અંશ છે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? આપણે જાણીએ છીએ તેમ બહિષ્કોણનું માપ બરાબર તેના બંને અંતઃસમ્મુખ કોણોનો સરવાળો. આ આપણે લખી શકીએ કોના આધારે? તો એ વસ્તુ કૌંસમાં લખવાની, અંતઃસમ્મુખ કોણ. માટે x નો જવાબ થશે 55 + 45 એટલે 5 ને 5 10 અને 100. તો આવી રીતે આપણે x નું માપ આપણે શોધી શક્યા 100. આવી રીતે દાખલા નંબર 1 ની ગણતરી તમારે જાતે કરવાની છે. દાખલા નંબર 3 ની વાત કરીએ તો અહીંયા આપણને બહિષ્કોણનું માપ 115 અંશ આપેલું છે. એક અંતઃસમ્મુખ કોણનું માપ 45 અંશ આપેલ છે, જ્યારે બીજા અંતઃસમ્મુખ કોણનું માપ આપણને જાતે શોધવાનું છે. તો અહીંયા આપણે લખ્યું એવી જ રીતે આપણે શું લખી શકીએ કે બહિષ્કોણનું માપ એ બાકીના અંતઃસમ્મુખ કોણોના માપના સરવાળા જેટલું હોય. હવે અહીંયા આપણને x ની કિંમત શોધવી છે, માટે x સાથે જે 45 અંશ છે એ પ્લસમાં છે, એને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો એ માઇનસમાં થશે. 115 માંથી આપણે 45 અંશની બાદબાકી કરીએ તો 5 માંથી 5 થાય તો 0 અને 11 માંથી આપણે 4 બાદ કરીએ તો 7. તો જવાબ આવશે 70 અંશ. તો આ x નું માપ છે એ 70 અંશ હશે. હવે તે જ પાના પર નીચે પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ તો તેની સૂચના છે નીચેની આકૃતિઓમાં ત્રિકોણના ખૂણા x નું માપ શોધો. અહીંયા આપણે જોઈએ છીએ તો કોઈ ત્રિકોણની આકૃતિમાં 2 ખૂણાના માપ આપેલ છે અને ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે. ત્રણેય આકૃતિઓમાં એ જ બાબત છે. અહીંયા પણ આપણે જોઈએ તો એક ખૂણાનું માપ 20 અંશ, બીજા ખૂણાનું કાટખૂણ છે એટલે એનું માપ છે 90 અંશ અને ત્રીજાનું માપ શોધવાનું છે. અહીંયા પણ 2 ખૂણાના માપ, એકનું 30 અંશ, એકનું 140 અંશ આપેલ છે, જ્યારે ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે. તો આવો દાખલો જ્યારે આપણને પૂછાય કે 2 ખૂણાઓના માપ આપેલા હોય ને ત્રીજા ખૂણાનું માપ શોધવાનું હોય ત્યારે આપણે ગયા વિડીયોમાં ત્રિકોણના જે 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એવા ગુણધર્મની જે ચર્ચા કરેલી એના આધારે આ દાખલાની ગણતરી કરી અને x નું માપ શોધવાનું રહે. તો આપણે જેમ ગુણધર્મની અત્યારે પણ વાત કરી એમ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ હોય. બીજા દાખલાની આપણે વાત કરીએ તો આપણે લખી શકીએ પહેલો ખૂણો x વત્તા બીજા ખૂણાનું માપ છે 90 અંશ વત્તા ત્રીજાનું માપ 20 અંશ બરાબર હંમેશા 180 અંશ થાય. માટે x ને એમ લખીએ 20 અને 90 નો સરવાળો એટલે 110 અંશ બરાબર 180 અંશ. માટે x ની કિંમત શોધવા માટે આપણે અહીંયા 110 અંશ જે પ્લસમાં છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ માઇનસમાં જશે. હવે 180 અંશમાંથી 110 અંશની આપણે બાદબાકી કરીએ
तो जवाब मळशे 70 अंश। तो अहींया जे एक्स નું માપ શોધવાનું છે એ જવાબ મળે છે 70 અંશ। એવી રીતે ત્રીજા દાખલાની વાત કરીએ તો અહીંયા પણ બે ખૂણાના માપ આપેલ છે અને ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે। તો અત્યારે આપણે કર્યું એમ જ x વત્તા 140 અંશ વત્તા 30 અંશ બરાબર 180 અંશ, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય માટે x બરાબર x વત્તા 140 અને 30 નો સરવાળો જે થશે 170 અંશ બરાબર 180 અંશ। હવે જે 170 છે એ ડાબી બાજુ સરવાળામાં છે એ બરાબરની જમણી બાજુ જશે તો બાદબાકીમાં લખાશે। તો 180 અંશમાંથી 170 અંશ બાદ કરીએ તો જવાબ મળશે 10 અંશ। તો આમ આપણને જે x ખૂણાનું માપ શોધવાનું છે એ મળે છે 10 અંશ। આવી રીતે તમારે પહેલો દાખલો છે એ તમારી જાતે કરવાનો છે। સ્વાધ્યાય પોથી પાના નંબર 44 પર દાખલા નંબર 7 ની વાત કરીએ તો એની સૂચના છે કે નીચેની આકૃતિઓમાં x અને y ના મૂલ્યો શોધો। અહીંયા આપણને આપેલ આકૃતિમાંના કોઈ બે ખૂણાઓનું માપ શોધવાનું હશે। પહેલી આકૃતિની આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક ત્રિકોણ અને તેનો બહિષ્કોણ દર્શાવેલો છે। ત્રિકોણના એક ખૂણાનું માપ આપણને દર્શાવેલું છે જ્યારે અન્ય બે ખૂણાને x અને y સ્વરૂપે લખ્યા છે અને 105 છે એ y ખૂણાનો બહિષ્કોણ છે। હવે અહીંયા આપણે જે ગુણધર્મો શીખ્યા છીએ બંને ગુણધર્મો, પહેલો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ હોય અને બીજો કે કોઈ પણ બહિષ્કોણ છે એનું માપ એના બંને અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય। આ બંને ગુણધર્મનો એક સાથે ઉપયોગ કરી અને x અને y ના મૂલ્યો શોધવાના રહેશે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે બહિષ્કોણનું માપ છે એ બંને અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય માટે આપણે કહી શકીએ કે 105 અંશ બરાબર 40 અંશ વત્તા x માટે x બરાબર 105 અંશ આ 40 પ્લસમાં છે એ માઇનસમાં જશે બરાબર 105 માંથી આપણે 40 ને બાદ કરીએ જવાબ મળશે 65 અંશ। તો x નું માપ મળે છે 65 અંશ। હવે y ની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય અથવા તો આપણે આ બંને બહિષ્કોણ અને તેના ખૂણાની વાત કરીએ તો એ બંનેનો સરવાળો પણ 180 અંશ હોય। આપણે આમ જોઈ શકીએ છીએ કે આ છે એકબીજાના આસન્ન કોણો બને છે અને આસન્ન કોણોનો સરવાળો હંમેશા 180 અંશ હોય। તો માટે આપણે એવું કહી શકીએ કે 105 અંશ વત્તા y બરાબર 180 અંશ માટે y બરાબર 180 અંશ માંથી 105 અંશની બાદબાકી બરાબર છે। હવે 180 અંશમાંથી આપણે 105 અંશની બાદબાકી કરીએ તો આપણને જવાબ મળશે 75 અંશ। તો આમ આપણને x ની કિંમત મળે છે 65 અંશ અને y ની કિંમત મળે છે 75 અંશ। હવે દાખલા નંબર 2 ની વાત કરીએ તો અહીંયા આપણને એક ખૂણાનું ત્રિકોણના એક ખૂણાનું માપ આપેલ છે 60 અંશ, બીજા ખૂણાનું માપ x, ત્રીજા ખૂણાનું માપ y અને y ના અભિકોણનું માપ આપણને 70 અંશ આપેલ છે। તો આપણે જાણીએ છીએ કે અભિકોણોના માપ હંમેશા સરખા હોય। તો અહીં આકૃતિ ઉપરથી આપણે શું કહી શકીએ કે y બરાબર 70। શા માટે? કારણ કે અભિકોણના માપ સરખા હોય। હવે y ની કિંમત આપણને મળી જાય છે 70 અંશ, એક ખૂણાનું માપ 60 અંશ આપણને ખબર છે અને ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે। તો આપણે જે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ હોય એ ગુણધર્મ ઉપરથી લખી શકીએ કે x વત્તા y વત્તા 60 અંશ બરાબર 180 અંશ માટે x y ની કિંમત મળે છે 70 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ માટે x બરાબર 180 અંશ ઓછા 60 અને 70 નો સરવાળો 130 અંશ। 180 માંથી 130 અંશ આપણે બાદ કરીએ
तो 150 अंश એટલે કે 150 આપણને જવાબ મળે છે। તો આપણને x ની કિંમત મળે છે 150, y ની કિંમત મળે છે 70। તો આવી રીતે આપણે ત્રિકોણના જે ગુણધર્મો શીખ્યા છીએ એ ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલાઓની ગણતરી કરી શકીએ। હવે આપણે અત્યારે જે દાખલાની ગણતરી કરી એવી જ રીતે દાખલા નંબર 4 ની ગણતરી તમારે તમારી જાતે કરવાની છે। અને દાખલા નંબર 3 માં પણ તમને બે ખૂણાના માપ આપેલ છે, એના ઉપરથી તમારે ત્રીજા ખૂણાનું માપ 180 માંથી આ બંનેને બાદ કરીને શોધવાનું છે। અને પછી આ બંને આસન્ન કોણો છે એટલે એમનું માપ સરખું હોય એ રીતે પણ શોધી શકાય। બીજી રીતે આપણે સમજીએ તો આ બહિષ્કોણ છે તો બહિષ્કોણનું માપ અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય, એટલે આ બેનો સરવાળો કરીને x નું માપ શોધાય અને x અને y બંનેનો સરવાળો 180 અંશ થાય। તો 180 અંશમાંથી x નું જે માપ મળ્યું હોય એ બાદ કરીને y નું માપ પણ શોધી શકાય। તો દાખલા નંબર 3 પણ તમારે જાતે કરવાનો છે। દાખલા નંબર 5 ની વાત કરીએ તો અહીંયા આપણે ઉપર દાખલામાં જોયું એમ કે 90 અંશ માપ આપેલ છે એ y નો અભિકોણ છે। તો માટે આપણે શું લખી શકીએ? y બરાબર 90 અંશ। શા માટે? કારણ કે તે અભિકોણની જોડ બનાવે છે। હવે આપણી પાસે y નું માપ છે અને આ બંને તરફ x લખેલા છે, એનો અર્થ એ થયો કે આ બંનેના માપ સરખા હશે। અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય। તો આપણે શું લખી શકીએ? x વત્તા y બરાબર 180 અંશ। x વત્તા x એટલે 2x, y ની કિંમત આપણને ખબર છે 90 અંશ બરાબર 180 અંશ। માટે 2x બરાબર 180 અંશ, અહીંયા પ્લસ 90 છે એ માઇનસ 90 થશે। માટે x બરાબર 180 માંથી 90 બાદ કરીએ તો 90 અંશ અને આ 2 છે એ ભાગાકારમાં જશે। તો આપણે જાણીએ છીએ કે 45 દુ 90, માટે x ની કિંમત મળશે આપણને 45 અંશ અને y ની કિંમત આપણને શરૂઆતમાં મળી ગઈ છે 90 અંશ। આવી રીતે દાખલા નંબર 6 ની વાત કરીએ તો અહીંયા આપણને કોઈ પણ માપ આપેલું નથી, પણ આપણને અહીંયા શું દર્શાવેલું છે કે બધા અભિકોણોના માપ સરખા છે। આ બધા જે અભિકોણોની જોડ છે એનું માપ x છે અને અહીંયા આપણને અંદરના ત્રણેય ખૂણાઓનું માપ શોધવાનું છે। આનો અર્થ શું થયો કે જે x છે એ જ કિંમત y ની છે। આનું માપ પણ x છે, આનું માપ પણ x છે અને x અને y બંને સરખા છે, એટલે અહીંયા પણ આપણે x લખી શકીએ। તો x વત્તા x ત્રણેય ખૂણાના માપનો સરવાળો થશે 180 અંશ, કારણ કે એક ત્રિકોણ છે। તો 3x બરાબર 180 અંશ। માટે x ની કિંમત શોધવી હોય તો 180, આ 3 છે એ ગુણાકારમાં છે, જે બરાબરની જમણી બાજુ ભાગાકારમાં જશે। 3 એકા 3, 3 છક 18 એટલે કે 60 અંશ। તો માટે આપણે કહી શકીએ કે x અને y બંને સરખા છે અને બંનેની કિંમત 60 અંશ મળે છે। પ્રશ્ન નંબર 8 ની વાત કરીએ તો તેની સૂચના છે કે નીચેનામાંથી જે માપ કાટકોણ ત્રિકોણના હોઈ શકે તેની આગળ રાઈટ કરો। ગયા વિડીયોમાં જ્યારે આપણે ત્રિકોણના કેટલાક સામાન્ય ગુણધર્મોની વાત કરેલી ત્યારે આપણે પાયથાગોરસના પ્રમેય વિશે ચર્ચા કરેલી। એમાં આપણે કહેલું કે બે બાજુનો વર્ગ, ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો વર્ગ એ તેના કર્ણના વર્ગ જેટલો હોય છે। જો આનો સરવાળો કર્ણના વર્ગ જેટલો આવે તો આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે। જો આ જવાબ સરખા ન આવે તો આપેલ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ હશે નહીં। આ વાતને આપણે એક એક દાખલા દ્વારા સમજીએ તો પહેલા દાખલામાં એક બાજુનું માપ આપણને 3 આપેલ છે, એટલે 3 નો વર્ગ વત્તા બીજી બાજુનું માપ આપણને 4 આપેલ છે, એટલે 4 નો વર્ગ। 3 તેરી 9 વત્તા 4 ચોક 16, 16 અને 9 નો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 25 અને આપણે જાણીએ છીએ કે 25 એ 5 નો વર્ગ છે।
આપણે જાણીએ છીએ કે 25 એ 5 નો વર્ગ છે, તો અહીંયા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 5 નો વર્ગ એ જવાબ મળે છે. એટલે એક બાજુનું માપ 3, બીજીનું 4 અને ત્રીજી બાજુનું માપ 5 હોય તો આ જે પહેલી 3 બાજુઓની જોડ છે એ કાટકોણ ત્રિકોણ બનાવી શકશે. હવે બીજા દાખલાની આપણે વાત કરીએ તો પહેલી બાજુનું માપ છે 5 નો વર્ગ અને બીજી બાજુનું માપ છે 12 નો વર્ગ. 5 નો વર્ગ 25 અને 12 નો વર્ગ આપણે શોધીએ તો 12 ગુણ્યા 12 144. 144 અને 25 નો સરવાળો 169. હવે 169 કોનો વર્ગ છે? બરાબર, 169 છે એ 13 નો વર્ગ છે. એટલે 5 નો વર્ગ એ એક બાજુનું માપ 5 હોય, બીજી બાજુનું માપ 12 હોય, ત્યારે ત્રીજી બાજુનું માપ 13 હોય તો જ કાટકોણ ત્રિકોણ બની શકે. એટલે બીજી જે 3 સંખ્યાઓ આપેલી છે એ પણ કાટકોણ ત્રિકોણ બનાવી શકશે. હવે આપણે ચોથા દાખલાની રકમ જોઈએ, 10, 24 અને 26. તો 10 નો વર્ગ વત્તા 24 નો વર્ગ. 10 નો વર્ગ 100 થશે. 24 ના વર્ગની ગણતરી માટે 24 ગુણ્યા 24 કરીએ 576. હવે 576 અને 100 નો સરવાળો કરીએ એટલે જવાબ થશે 676. જે આપણે જાણીએ છીએ તેમ 676 છે એ 26 નો વર્ગ છે. માટે એક બાજુનું માપ 10, બીજીનું 24 ને ત્રીજીનું 26 હોય તો કાટકોણ ત્રિકોણની રચના થઈ શકે. તો આપણને એ જ 3 માપ આપેલા છે, 10, 24 અને 26. માટે આ 3 બાજુઓ છે એ કાટકોણ ત્રિકોણ બનાવશે. આવી રીતે તમારે 3 બાજુઓની ગણતરી કરીને બાકીના દાખલાઓમાં જે રકમ આપેલી છે એ કાટકોણ ત્રિકોણ બનાવશે કે નહીં એ તમારી જાતે ગણીને જવાબ લખવાના છે. સ્વાધ્યાય પોથી પાના નંબર 46 પ્રશ્ન નંબર 13 ની વાત કરીએ તો એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 8 મીટરના અંતરે જમીનને અડકે છે, તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. આ દાખલાની ગણતરી કરવા માટે પહેલા આપણને આ પ્રશ્નને આકૃતિ વડે સમજી લઈએ. અહીંયા રકમમાં આપણને કહ્યું છે કે એક ઝાડ જમીનથી 6 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે. હવે અહીંયાથી આ જ્યારે ઝાડ તૂટીને નીચે પડે છે ત્યારે ઝાડના મૂળથી એની ટોચ છે એ 8 મીટર દૂર જમીનને અડકે છે. તો આમ આપણી પાસે જે આ જમીનને સીધો ઊભેલો ઝાડ છે એ તેના જમીન સાથે કાટખૂણો બનાવે છે. હવે આ કાટકોણ ત્રિકોણની એક બાજુ એટલે કે 6 મીટરથી ઝાડ તૂટ્યું છે એટલે 6 મીટર અને બીજી બાજુ જે 8 મીટર ઉપર પડ્યું છે એટલે 8, એ 2 માપ આપેલા છે. આપણે જાણીએ છીએ કે આપેલ પરિસ્થિતિમાં બનતો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે. તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી આપણે આનો જવાબ મેળવી શકીએ. કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ આ કર્ણ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AB ની કિંમત છે 8, 8 નો વર્ગ, BC ની કિંમત છે 6 તો 6 નો વર્ગ. 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, એનો સરવાળો થશે 100. 100 આપણે જાણીએ છીએ એમ 10 નો વર્ગ છે, માટે આપણે શું કહી શકીએ કે AC બરાબર 10 થશે. હવે પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે ઝાડની મૂળ ઊંચાઈ શોધો. આ તો આપણે AC ની કિંમત શોધી, AC આપણને મળ્યું છે 10. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધવી હોય તો 6 મીટરથી એ તૂટ્યું છે એટલે 6 આની ગણતરી કરવી પડે અને જેટલું તૂટ્યું છે એ 10 ની ગણતરી પણ કરવી પડે. તો આપણે શું લખી શકીએ? ઝાડની ઊંચાઈ બરાબર CB વત્તા AC. CB આપણે જાણીએ છીએ 6 છે, AC આપણને 10 મળે છે, તો બરાબર જવાબ આવશે 16 મીટર. તો આપણે કહી શકીએ કે ઝાડની મૂળ ઊંચાઈ 16 મીટર હશે.
દાખલા નંબર 15 ની રકમ જોઈએ તો એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણનો માપ 10 સેમી અને 25 સેમી છે, તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો। આ સમજવા માટે આપણે સૌથી પહેલા સમબાજુ ચતુષ્કોણ અને તેના વિકર્ણોની આકૃતિ દોરવી પડશે। અહીં આપણે આકૃતિ બનાવીએ સમબાજુ ચતુષ્કોણ ABCD ની। એક વિકર્ણનું માપ 10 સેન્ટીમીટર છે અને બીજા વિકર્ણનું માપ 24 સેન્ટીમીટર છે। આ બંને વિકર્ણો જ્યાં છેદે છે તેને આપણે છેદબિંદુ O નામ આપી દઈએ। હવે આ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે વિકર્ણનો છેદબિંદુ O છે, તો એના ઉપરથી આપણે જાણીએ છીએ કે જ્યાં વિકર્ણો છેદે તે બધી જગ્યાએ કાટખૂણો બને, એટલે કે આ બનતો દરેક ખૂણો છે એ કાટખૂણો છે। હવે અહીંયા આપણે જાણીએ છીએ કે OA નું માપ OA બરાબર OC, જે વિકર્ણ છે એ એના બીજા વિકર્ણને દુભાગે છે, એટલે કે OA અને OC નું માપ સરખું છે, જે આખે આખા વિકર્ણ AC કરતા અડધું છે। AC કરતા અડધું 10 ના અડધા થશે 5 સેન્ટીમીટર। એવી રીતે બીજા વિકર્ણની વાત કરીએ તો OB અને OD નું માપ આખે આખા BD કરતા અડધું છે, એટલે 24 ના અડધા 12 સેન્ટીમીટર। હવે આ ખૂણો 90 અંશ છે અને બે બાજુઓના માપ આપણને મળી ગયા છે, તો આપણે એક ત્રિકોણ ધારીએ AOB। તો AOB ની આપણે વાત કરીએ તો OA નું માપ 5 સેન્ટીમીટર, OB નું માપ 12 સેન્ટીમીટર છે અને એની આગળ બનતો જે ખૂણો છે એ કાટખૂણો છે। તો એના આધારે બે બાજુ કાટખૂણાના પાયથાગોરસના નિયમના આધારે ત્રીજી બાજુ એટલે કે કર્ણની કિંમત આપણે શોધી શકીએ। તો માટે કાટકોણ ત્રિકોણ AOB માટે આપણે શું કહી શકીએ, AB જે કર્ણ છે એનો વર્ગ, બાકીની બે બાજુઓ OA ના વર્ગ અને OB ના વર્ગના સરવાળા જેટલું હોય। OA નું માપ આપણને છે 5, OB નું માપ છે 12, 5 નો વર્ગ 25 અને 12 નો વર્ગ આપણે જાણીએ છીએ તેમ 144। આનો આપણે સરવાળો કરીએ તો જવાબ મળે છે 169। તો 169 કોનો વર્ગ છે? હા, એ 13 નો વર્ગ છે। તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે AB નું માપ થશે 13। હવે આપણે રકમમાં જોયું તેમજ કે આપેલ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે, એટલે બધી બાજુઓના માપ સરખા હોય। તો જો AB નું માપ 13 છે તો આ બધી બાજુઓનું માપ 13 થશે। તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ। બાજુનું માપ આપણને મળ્યું છે 13, તો 13 ગુણ્યા 4, તો આપણે 13 ગુણ્યા 4 કરીએ તો 13 ગુણ્યા 4 52 થાય, 52 સેન્ટીમીટર। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલ જે સમબાજુ ચતુષ્કોણ છે તેની પરિમિતિ 52 સેન્ટીમીટર થશે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ। અહીંયા આપણું પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો પૂરું થાય છે। આવતા વિડીયોથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવાની રહેશે। થેન્ક યુ।